ધગધગતા તાપમાં પાણી વગર માછલીઓ મરી ન જાય તે માટે 50 ટેન્કર પાણી પહોંચાડવાની અદ્ભુત સેવા। જસદણમાં જૂના માર્કેટયાર્ડ પાછળ ભાદર નદીમાં ઉનાળામાં પાણી સુકાઈ જતું હોય છે ત્યારે તેમાં રહેલા માછલા પાણી વગરના તડપી તડપીને પોતાનો જીવ ગુમાવતા હોય છે। જીવદયા પ્રેમીઓ દ્વારા છેલ્લા 7-8 વર્ષથી અને પાણીના ટાંકા ત્યાં ઠલવી અને જીવ બચાવવામાં આવી રહ્યો છે। જસદણના જીવદયા પ્રેમી આલાભાઈ અને તેમની ટીમ દ્વારા છેલ્લા 7 વર્ષથી ઉનાળો આવે ત્યારે વેચાતું પાણી લઈ અને નદીમાં ઠલવવામાં આવે છે। આ વખતે પણ 40થી 50 જેટલા પાણીના ટેન્કર આલાભાઈ દ્વારા ઠાલવવામાં આવ્યા હતા। તેટલા પાણીથી પાર આવે એમ ન હતું, તેથી પોતાની વાડીએથી મશીન લઈ અને ભાદર નદીના કાંઠે આવેલ કૂવામાં ઉતારી અને નદીમાં પાણી નાખવામાં આવે છે। હાલ 42 ડિગ્રી જેટલો તાપમાન હોય આ ધગધગતા તાપમાનમાં નદીમાં ઊભું રહેવું અને કામગીરી કરવી તે બહુ અઘરી હોય છે। તેમ છતાં આવા ધગધગતા તાપમાન વચ્ચે પાણી વગર માછલા મરી ન જાય તે માટે 15 દિવસે અને 15 દિવસે પાણી નદીમાં ઠાલવતા હોય છે તો ખરેખર આવા જીવદયા પ્રેમીને આપણે નહીં પણ નજરે જોનારા લોકો ધન્યવાદ આપે છે। અહેવાલ વિમલ સોંદરવા, લોકાર્પણ। શું નામ આપણું? મારું નામ આલાભાઈ પોલાભાઈ ગળિયા। આલાભાઈ, છેલ્લા ઘણા દિવસથી જે આ સેવાકીય કાર્ય કરી રહ્યા શું છે આ? હા, આમાં જો આમાં માછલા પાણી વગરના મરી જતા હતા ને એટલે અમારી બધી ટીમે સાથે કરી અને મળી હળી અને આ માછલાનો જીવ બચાવીએ છીએ। કઈ જગ્યાએ? અહીંયા આપણે ભાદર નદી ભાદર છે, આ જસદણની નદી ભાદર છે અને પાણી મશીનવાળી વાડીએ લઈ આવીને પેલા 15-35 ટાંકા નાખ્યા, 40-35 ટાંકા, પણ એનાથી મરકું ન આવ્યું। પછી વાડીએથી મશીન ભરી આવ્યો ટ્રેક્ટરમાં, પછી અહીંયા પાણી નાખીએ છીએ બધા અને આ બાટલાનો જીવ બચાવીએ છીએ। કેટલા સમય તો 7-8 વર્ષ થઈ ગયા, પણ 15 દિવસ 15-20 દિવસ ખાલી થઈ જાય એટલે પછી પાછું ભરી વાળી છે અમે હોદો એટલે માછલાનો જીવ બચી ગયો છે। પછી માટલાને બધા પાણી નહોતું વચમાં તો કોઈ કાંઈ નાખવા નહોતા આવતા, પાણી વાળી જાય એટલે લોકો પુણે એટલું કરે છે। સવારના પોરમાં લોટ નાખવા આવે, કોઈ બીજું નાખવા આવે, ત્રીજું નાખવા, વચમાં કોઈ હાવા માછલા તરફડતા હતા ગારામાં। પછી મને આમ નીકળ્યો, મને આમ થયું કે આવા મારે આ કામ કરવું છે એટલે મેં ચાલુ કરી દીધું। દર 7-8 વર્ષથી કરું છું, પણ આ હમણાં ઉનાળામાં 2 મહિના પહેલાં ખાલી થઈ ગયું હતું હાવ પાણી, પછી અત્યારે હવે ભરો ખાલી થવા જ નથી દેતા, ફરી જ દેવી છીએ, ખાલી થાય એટલે ભરાઈ જાય।